નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં વાત કરવાની છે યુનિફોર્મ સિવિલ કોડને લઈને. એક બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડોક જ રીતે સમય બાકી છે જાહેરાત થવાને લઈને. ક્યાંક હવે ટૂંક સમયમાં જાહેરાત થવાની પણ શક્યતાઓ વર્તાઈ રહી છે. હવે આ ચૂંટણીની જાહેરાતો થશે, પણ તેની પહેલાં ક્યાંક અત્યારે તો અલગ અલગ જે જાહેરાતો કરવામાં આવતી હોય છે ને તેની સાથે યુનિફોર્મ સિવિલ કોડની જ્યારે વાત કરવામાં આવે, સમાન નાગરિક સંહિતા જે હંમેશા ક્યાંક ભાજપનો એજન્ડા રહ્યો હોય તેવું પણ અત્યારે તો ક્યાંક જોવામાં આવ્યું હતું. જે પ્રમાણે કહેવાય કે 1989ની જ્યારે ચૂંટણી હતી ત્યારે લોકસભામાં પ્રથમ પ્રસ્તાવ ભાજપ દ્વારા મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ 2019માં. પણ આ યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા કેટલી જરૂરી? જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો યુસીસીની આવશ્યકતા ચકાસવા તથા કોડ માટેનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. હવે ગુજરાત સરકાર દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારબાદ ક્યાંક અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ જોવા મળી. કોંગ્રેસ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી, અલગ અલગ સમુદાય દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી. પણ જ્યારે યુનિફોર્મ સિવિલ કોડની વાત કરીએ તો ભારતમાં રહેતા દરેક લોકો માટે એક સમાન કાયદો લાગુ કરવામાં આવશે તેવી વાત છે. કાયદાની નજરમાં બધા એક સમાન હશે. લગ્ન, છૂટાછેડા, દત્તકના નિયમ એક સરખા થશે. ઉત્તરાધિકાર, વારસા વગેરેમાં નિયમો એક સમાન થશે. દરેક સમુદાયના લોકો માટે સમાન નાગરિક સંહિતા પણ લાગુ થશે. અને લગ્ન, છૂટાછેડા, જમીનના ભાગલામાં પણ એક જ કાયદો લાગુ થશે તેવી વાત તેમાં કરવામાં આવી છે. તો હવે જોવાનું એ રહ્યું કે આ યુનિફોર્મ સિવિલ કોડની વાત કરીએ છીએ, આ યુનિફોર્મ સિવિલ કોડ કેટલો જરૂરી અત્યારે હાલના સમયમાં. ક્યાંક ફાયદાની પણ આપણે વાત કરીશું, ગેરફાયદાની પણ વાત કરીશું. આ તમામ મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરીશું. આ તમામ મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ભાર્ગવભાઈ પરીખ કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે અને સાથે જ રાજકીય વિશ્લેષક પણ છે. સાથે સહલ કુરેશી કે જો મુસ્લિમ અગ્રણી છે અને સાથે સત્યન કુલાબકર કે જો ભારતીય જનતા પાર્ટીના નેતા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ભાર્ગવભાઈ, સૌથી પહેલી શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. યુનિફોર્મ સિવિલ કોડની વાત થઈ છે, આપ પણ જાણો છો અને દરેક લોકો જાણે છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે ત્યારે ક્યાંક અલગ અલગ જાહેરાત થતી હોય છે ને થતી રહેતી હોય છે. પણ આજે આ યુનિફોર્મ સિવિલ કોડની જે વાત કરી છે તેને સૌથી પહેલાં તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો ને યુનિફોર્મ સિવિલ કોડ કેટલો જરૂરી? યુનિફોર્મ સિવિલ કોડ માત્ર કોઈ એક કોમ્યુનિટી માટે લાગુ નથી પડતો. આ દેશનું જયારે બંધારણ બન્યું ને 1951ની અંદર આ વિષય ઉપર બહુ મોટી ચર્ચા થઈ હતી, જયારે બાબા સાહેબ આંબેડકર પણ એની અંદર હતા અને જવાહરલાલ નહેરુ એ વખતે વડાપ્રધાન હતા. ત્યારે આ વિષય ઉપર બહુ વિશદ ચર્ચા થઈ હતી અને વિશદ ચર્ચા પછી દરેક ધર્મ પ્રમાણે દરેક ધર્મને એમની, જેમ કે મુસ્લિમો તો શરિયત પ્રમાણે, શીખ ધર્મની અંદર એમના ધર્મ પ્રમાણે, યહૂદીઓને એમના ધર્મ પ્રમાણે, એટલે જ્યુઝ આપણે અંગ્રેજીમાં જેમને જ્યુઝ કહીએ છીએ એમના ધર્મ પ્રમાણે, પારસીઓને એમના ધર્મ પ્રમાણે, જૈનોને એમના ધર્મ પ્રમાણે અનુસરવાની છૂટ હતી. પણ અહીંયા આગળ આ બધા જ ધર્મોના લોકોને એવોઇડ કરવામાં આવે છે. પણ સૌથી વધારે અગત્યની બાબત એ છે એ જેને ઉપર કોઈનું પણ ધ્યાન નથી. ત્યાં આગળ હું તમને લઈ જઈશ કે ત્યાં આગળ એ છે આદિવાસી વિસ્તાર. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ 2 લગ્ન કર્યા. હિન્દુ ધર્મ પ્રમાણે 2 લગ્ન ઓફિશિયલી થઈ શકે નહીં, પણ એ વખતે મુખ્યમંત્રી હોવા છતાં એમણે 2 લગ્ન કર્યા અને 2 લગ્ન કર્યા ત્યારે એમણે એમ કહ્યું, અને આદિવાસી વિસ્તારની અંદર આ છૂટ છે. આદિવાસી કસ્ટમ ટ્રાયલ ઉપરની હું બીજી પછી ઘણી બધી વાત કરીશ. અચ્છા, આ સમાન સિવિલ કોડ 1989માં સૌથી પહેલા ભાજપે પોતાના મેનિફેસ્ટોની અંદર 89ના ઇલેક્શનમાં લીધું. તે પછી વાજપેયીની સરકાર બની, 8 વર્ષથી મોદીની સરકાર બની છે અને અચાનક જ આ સમાન સિવિલ કોડ ઉત્તરાખંડ પહેલા, સૌથી પહેલા દેશમાં ઉત્તરાખંડ લાવ્યું, એના પછી લાવ્યું હિમાચલ પ્રદેશ અને પછી ગુજરાતની અંદર આવી ગયું છે. હવે સમાન સિવિલ કોડ આવવાના કારણે તમે વિચાર કરો કે આદિવાસીઓને સૌથી મોટું નુકસાન જવાનું છે. મુસ્લિમ કોમ્યુનિટી અને બીજી કોમ્યુનિટીની કરતા પણ આદિવાસીનો પટ્ટો બહુ મોટો છે. આદિવાસીની કસ્ટમ અલગ છે. આદિવાસી દે આર નોટ કન્સિડર ધેમસેલ્ફ એઝ અ હિન્દુઝ. પછી હું થોડા વખત પછી તમને એના જે નિયમો છે આદિવાસી માટેના સુપ્રીમ કોર્ટે કહેલા
એ પણ કહીશ. સુપ્રીમ કોર્ટની અંદર અરજી થઈ ત્યારે હિન્દુ અને મુસ્લિમ બંને કોમ્યુનિટીએ આનો વિરોધ કર્યો હતો અને આ જ્યારે આટલા જૂના કેસને જ્યારે સુપ્રીમ કોર્ટની અંદર આનું હિયરિંગ થયું ત્યારે સુપ્રીમ કોર્ટે આને ડેડ લેટર એમ કહીને બાજુમાં મૂકી દીધી હતી આ વાતને. હવે જ્યારે સમાન સિવિલ કોડ અહીંયા આગળ આવી રહ્યો છે ત્યાં હું એને સહેજ જુદી રીતે જોઉં છું કે અચાનક ગુજરાતમાં સમાન સિવિલ કોડ કેમ આવ્યો સમયના હિસાબે. હું કોઈ કોડના કે કોઈ પાર્ટીના કે એના તરફેણમાં કે વિરોધમાં વાત નથી કરવા માંગતો, પણ ઇલેક્શન જ્યારે નજીક આવી રહ્યું છે, છેલ્લી કેબિનેટ છે, ત્યારે સમાન સિવિલ કોડ અચાનક જ આવવાનું પાછળનું કારણ બીજું મને કોઈ દેખાતું નથી. જે રીતે કેજરીવાલે ગુજરાતમાં કેજરીવાલ આવીને 39 સીટ એને જે જોઈ છે, 300 થી 5,000 મતની હારજીત વાળી સીટ ઉપર એનું ટાર્ગેટ છે. તમે એના ટાર્ગેટને, એના પ્રવાસોને, એના રોડ શો ને જરા ઓબ્ઝર્વ કરો તો એ સીટોની અંદર એનું ટાર્ગેટ છે. એ સીટોના ટાર્ગેટને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યા છે ને. એને પહેલા એમ કહ્યું કે હું હનુમાનજીનો ભક્ત છું, એ પછી એને કહ્યું કે ભાઈ નોટોની અંદર લક્ષ્મીજીનો ફોટો આવવો જોઈએ, ગણેશજીનો ફોટો આવવો જોઈએ. તો એ હિન્દુત્વની વાત કરે છે, સોફ્ટ હિન્દુત્વની વાત કરીને બહાર આવી રહ્યા છે. અને તમે જુઓ કે આપની યાદીની અંદર હજી સુધી એક પણ મુસ્લિમ ઉમેદવારને એ લોકોએ સ્થાન નથી આપ્યું, કારણ કે હિન્દુત્વના મુદ્દા ઉપર જઈ રહ્યો છે. ગુજરાતની જે પેટર્ન છે હિન્દુત્વનો મુદ્દો, હવે હિન્દુત્વનો મુદ્દો જો આપ થઈ જાય તો એક મોટી તકલીફ પડે. માટે છેલ્લી ઘડીએ આવ્યું હોય એવું મને લાગી રહ્યું છે. પણ આમાં સૌથી વધારે નુકસાન મુસ્લિમ કરતા પણ વધારે નુકસાન જે જવાનું છે આદિવાસી વિસ્તારને જવાનું છે. ક્યાંક યુનિફોર્મ સિવિલ કોડની જ્યારે વાત થતી હોય અને તેમાં ક્યાંક એક સવાલ અત્યારે એ પણ જોવા મળી રહ્યો છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ અત્યારે તો કેમ યાદ આવ્યું તે. સહલભાઈ, સૌથી પહેલી હું આપણી પણ પ્રતિક્રિયા મેળવીશ યુનિફોર્મ સિવિલ કોડને લઈને. અત્યારે હાલના સમયમાં જે પ્રમાણે ક્યાંક જે જાહેરાત કરવામાં આવી છે તેની ઉપર જે ચર્ચા વિચારણા થશે અને સમિતિની રચના કરવાનો પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? देखिए, भार्गव भाई ने इतना खोलकर सारी बातें बता दी है ना कि अब कुछ किसी को समझने के लिए बचता ही नहीं है. पूरा डिटेल, पूरा लब्बो लुआब भार्गव भाई ने बताया उसके अंदर. बहुत सही है, बिल्कुल ये सवाल. और ऐसा नहीं है कि अब तो ये बातें सबको समझ आने लगी है ना. इस देश में मौजूदा वक्त में चुनाव देश में कहीं पर भी हो, लेकिन लड़ाई अब रहती है बड़ा हिंदू कौन है ना. दूसरा, जिस तरीके से जो यूनिफॉर्म सिविल कोड की जो बातें बताई भार्गव भाई ने, किस तरीके से बाबा साहब आंबेडकर वगैरह जो तमाम रहा, लेकिन उत्तराखंड पहला राज्य नहीं था देश के अंदर. देश के अंदर 1961 से गोवा के अंदर यूनिफॉर्म सिविल कोड पहले से है. गोवा की जो सरकार बनी थी वो 1961 में यूनिफॉर्म सिविल कोड से ही बनी थी, उसी को उससे बनी थी. और ये एक हकीकत है कि जो लड़ाई जो चल रही है कि भाई बड़ा हिंदू कौन, जिस तरीके से अरविंद केजरीवाल ने आकर बीजेपी की जो नींव थी, जिसको वो आप हमेशा प्रयोगशाला कहा हिंदुत्व की गुजरात, उसमें जिस तरीके से उन्होंने वो उधई का काम किया है, खाने का, बीजेपी की नींव को हिलाने का जो काम किया, सीधे तौर पर नरेंद्र मोदी और अमित शाह के लिए बड़ा एक चैलेंज बन गए कि कैसे तोड़ किया जाए, अरविंद केजरीवाल का तोड़ कैसे निकाला जाए. हकीकत उन्होंने मुसलमानों के मुद्दों से उन्होंने हमेशा दूरी बनाई, बिल्किस पर कुछ नहीं बोलेंगे. मुसलमान लड़कों को जब चौराहे पर लाकर पीटा पुलिस ने, केजरीवाल ने कुछ नहीं कहा, जबकि गुजरात के चुनाव में लड़ रहे, यहाँ के मुद्दे थे वो, लेकिन इस पर वो कुछ नहीं बोले. तो कहीं ना कहीं एट द टाइम, क्योंकि आप देखिए इससे पहले थोड़ा सा देखें आप कि ये पहली बार देश में हुआ कि वोटिंग कब है किसी को नहीं पता, लेकिन गुजरात का रिजल्ट 8 दिसंबर को होगा ये सबको पता है. तो ऐसा क्यों किया? ये तमाम चीजें, कैबिनेट की मीटिंग अचानक से होना, यूनिफॉर्म सिविल कोड का अचानक से ले आना, रिवर फ्रंट के ऊपर एक मदारी की तरह पूरा तमाशा खड़ा करना, गुजरात चुनाव में जो आर्मी जिसका काम है देश की सुरक्षा करना, उस आर्मी से गुजरात में रिवर फ्रंट पे लाकर अपनी पार्टी का प्रचार करवाना, ये तमाम काम नरेंद्र मोदी ये हथकंडे जो अपना रहे हैं, ये सीधे तौर पर उन्होंने नहीं. मैं वही बोला, क्यों तुम्हें अचानक याद आया? पहले क्यों तुम्हें याद नहीं आया? तुम सोकर जागे. और इससे फायदा किसको होगा, नुकसान किसको? क्या यूनिफॉर्म सिविल कोड से, क्या यूनिफॉर्म सिविल कोड से जशोदाबेन को इंसाफ मिल जाएगा? नरेंद्र मोदी लेकर आ जाएंगे उनको घर में? 3 तलाक से क्या हुआ? किसको नुकसान हुआ? किसको फायदा हुआ? सिर्फ वोट लेने के लिए इस तरह के चुनावी झुंझुने मेरे देश के हिंदू युवाओं को थमा दिए जाते हैं कि लीजिए झुंझुना पकड़िए, आप नफरत करिए मुसलमानों की और वोट दीजिए बीजेपी को. कोई इससे किसी को कोई फायदा होने वाला नहीं है मेरे किसी हिंदू भाई को. क्या किसी बेरोजगार हिंदू को इससे रोजगार मिल जाएगा? क्या यूनिफॉर्म सिविल कोड आने से आपको 1000 रुपए का सिलेंडर 500 रुपए में मिल जाएगा? क्या आपको 100 रुपए का पेट्रोल आपको 75 रुपए में मिल जाएगा? किसको फायदा होगा यूनिफॉर्म सिविल कोड से? તમે એક્સેપ્ટ કરો તો फायदा होने वाला नहीं है. ખાલી સાલ ભાઈ
नहीं कैसे भाई, मेरा संविधान मुझे कहता है कि अगर मैं नास्तिक हूं तो भी मेरा संविधान कहता है मैं नास्तिक बन के रहूंगा, मैं उसको करूंगा। मैं हिंदू हूं या मैं मुसलमान हूं, संविधान मुझे इजाजत देता है कि मैं अपने धर्म का प्रचार प्रसार, अपने धर्म की प्रैक्टिस करूं। मैं, आप क्यों छीनना चाहते हैं मुझसे वो? પણ આ તો બધા ધર્મ માટે એક જ છે ને વાત। अरे मैं सबके धर्म की क्यों छीनना चाहते हैं? आप क्या दिखाना चाह रहे हैं? आप आदिवासियों से उनके अधिकार छीन लेंगे, आप क्रिश्चियनों से उनके अधिकार छीन लेंगे, सिर्फ आपके हिंदू तबके को खुश करने के लिए, ચાલો जबकि हिंदू तबके के हाथ में कुछ आने वाला नहीं है। ઓકે સાલભાઈ ઓકે સત્યનભાઈ, સૌથી પહેલો સવાલ એ થતો હોય છે કે જ્યારે યુનિફોર્મ સિવિલ કોડની જ્યારે આજે વાત થતી હોય છે, યુનિફોર્મ સિવિલ કોડને સૌથી પહેલો સવાલ જરૂર શી છે? જરૂર એટલી જ છે જેટલી 370 ની કલમ હટાવવાની હતી। જરૂર એટલી જ છે કે રામ મંદિરનો પ્રશ્ન એમિકેબલી સોલ્વ કરવાની હતી। એ જ જરૂરિયાત આજે યુનિફોર્મ સિવિલ કોડ તરફ આપણે લઈ ગયું છે। ભારતીય જનતા પાર્ટીની જ્યારે સ્થાપના થઈ, એ જ સ્થાપના વખતથી અમે આ 3 મુદ્દાઓ લઈને ચાલતા હતા કે ભાઈ જ્યારે ક્રિમિનલ પ્રોસિજર આઈપીસી હોય અને ત્યાં કોઈ મર્ડર કરે તો એના પર 302 દાખલ થાય, એનો એટેમ્પ્ટ ઓફ મર્ડર કરે તો એક્સ વસ્તુ દાખલ થાય। એ કોઈ પણ ધર્મ માટે અલગ ના હોય તો સિવિલ યુનિફોર્મ સિવિલ કોડ કેમ નહીં? મારો પહેલો પ્રશ્ન આ છે। બીજો પ્રશ્ન એ છે કે આ દેશમાં આપણે દો વિધાન દો વિચાર એવા વિચારો લઈને દેશના ભાગલા જાતિ વાઇઝ સમાજ વાઇઝ કેમ પાડવા જઈ રહ્યા છે? બીજો પ્રશ્ન। ત્રીજો પ્રશ્ન એ છે કે જ્યારે સિવિલ કોડ જ્યારે લાગુ પડવા માટે ગુજરાત સરકારે જે પહેલ કરી છે એને આવકારવું જોઈએ, કારણ કે આ કોઈ એક વ્યક્તિ, એક જાતિ, એક જ્ઞાતિ માટેનો કાયદો નથી। આ બધાને સમતળ, બધાને એક જેવા કાયદાને નિયમ આપવાનો આ વિષય છે। આ ક્યારનો વિષય છે? જેમ હમણે બહુ સારું કીધું જે વિશ્લેષક છે એમણે કે કેટલા વર્ષોથી આંબેડકરજી જાતે એવું ઈચ્છતા હતા કે યુનિફોર્મ સિવિલ કોડ દાખલ થાય। આંબેડકરજીના સપનાનું આ સિવિલ કોડ દાખલ થવા જઈ રહ્યું છે। સાથે સાથે સુપ્રીમ કોર્ટે પણ કેટલી વાર ટકોર કરી કે ભાઈ અલગ અલગ એક જ દેશમાં અલગ અલગ એ કેવી રીતના હોય। કોંગ્રેસ આ લોકોની વિચારધારા કેવી છે? આ લોકો ગભરાવે છે લોકોને કે હિન્દુઓ રાજ કરશે, મુસ્લિમોને તકલીફ પડશે, મુસ્લિમ ભાઈઓ રાજ કરશે, હિન્દુઓને તકલીફ પડશે। અમે અખંડ ભારતની વાત કરવા જઈએ છીએ, અમે એક ભારતની શ્રેષ્ઠ ભારતની વાત કરવા જઈએ છીએ, અમે સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસ એની વાત કરવા જઈએ છીએ। 370 વખતે પણ સેમ આવી યુનિફોર્મ સિવિલ કોડ કેમ યાદ આવ્યો? વિધાનસભાની ચૂંટણી આવે છે એટલે 370 ની એક ડિબેટમાં પણ, રાષ્ટ્રીય ડિબેટમાં હું ભાગ લેતો હતો ત્યારે પણ એવું કહેવામાં આવેલું કે 370 જે મિનિટે તમે લાવશો કાશ્મીરમાં ખૂનોની નદીઓ બહેવા માંડશે। एक जगह एक टीपू कोई जगह पड़ी नहीं, ना हिंदू भाइयों ने उसका फायदा भी नहीं हुआ सचिन भाई, उसका फायदा भी नहीं हुआ। 3 दिन पहले रिपोर्ट आई। साल भाई मेरे को आप मेरा कंप्लीट करने दीजिए। तो એનું એ વખતે પણ આવી જ ડરામણી બધી વાતો ઊભી કરવાનો પ્રયત્ન થતો હતો। રામ મંદિર વખતે પણ એવું કહેતા હતા કે મંદિર વહી બનાएंगे બટ તારીખ નહીં બતાएंगे, એવું કરીને લોકો મજાક ઉડાવતા હતા। આજે તારીખ પણ બતાડી, મંદિર ક્યાં બનવાનું એ પણ થયું અને તમામ ધર્મોએ એ આખી પ્રક્રિયાને સ્વીકારી। આ પોલિટિકલ વિલનો વિષય હતો। પોલિટિકલ વિલ જ્યાં હશે એ જગ્યા પર આવા નિર્ણયો જે દેશના હિત માટે હોય એવા નિર્ણયો લેવાશે। મારા ભાઈ જે એનાલિસ્ટ છે એમણે જે પર્સનલ એલિગેશન કે પર્સનલ વાત કરી છે એને હું ખંડન કરું છું। હું એવું માનું છું કે હું તમારા ફેમિલી વિશે કોઈ ચર્ચા નથી કરી રહ્યો, આપણે આ દેશની ચર્ચા કરી રહ્યા છીએ। એટલે મહેરબાની કરીને આટલી સારી ચેનલ પર કોઈ પણ પર્સનલ આક્ષેપબાજી ના કરવી જોઈએ। એ તમારી અપરિપક્વતા બતાડે છે। આ અપરિપક્વતા એટલા માટે બતાડતા હશે કે જ્યારે પણ કોઈ ડિબેટની ચર્ચા કરતા હોઈએ તો એ મુદ્દાની ચર્ચા થતી હોય, એ વિષયની ચર્ચા થતી હોય। કોઈ વ્યક્તિગત કોઈ પર્સનલ વ્યક્તિગત પર ચર્ચા ના કરવી જોઈએ એ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું। ओके जी साल भाई आपके कहेवा मांगो છો? जी मैं सचिन भाई की 2-3 बातों का वो कर दूं। जैसे उन्होंने बताया कि 370 हज गई, दूसरा उससे पहले उन्होंने कहा कि पॉलिटिकल विल का ये मामला है। तो ये राम मंदिर में आपकी पॉलिटिकल विल क्या थी? ये तो सुप्रीम कोर्ट का फैसला था ना, तो इसमें आपकी कुछ पॉलिटिकल विल रही है इसमें? दूसरा, जो बात कह रहे हैं कि 370 हटा दिया, अभी 3 दिन पहले रिपोर्ट आई है, कई सारे कश्मीरी भाइयों ने, हिंदू भाइयों ने कश्मीर घाटी छोड़ दी है। कितना फायदा हुआ 370 हटाने का बताइए हिंदुओं को? 3 तलाक की आप बताए पॉलिटिकल विल की, 3 तलाक लाए, क्या नुकसान हुआ, क्या फायदा हुआ बताइए आप? और जो आप बोल रहे कि पर्सनल नहीं लेना चाहिए, और जो आप बोल रहे कि सबका साथ सबका विकास, ये आपके नारे हैं। आप सबका साथ सबका विकास की बात करते तो आप बिल्किस बानो पर कुछ करिए ना, आप क्यों नहीं किया आपने?
तो ये सिर्फ नारेबाजी, जुमलेबाजी। और आप जो बोल रहे हैं कि केजरीवाल डर गए, ये डर गए, अरे हकीकत तो ये है कि नरेंद्र मोदी और अमित शाह डर रहे हैं कि उनसे बड़ा हिंदू क्यों कोई आ गया। और दूसरा ये बात मान के चलिए, बीच में दूसरी ये बात, क्योंकि हिंदुत्व के अंदर एक तो ये था, हिंदू के पास में दो ऑप्शन थे कि पहले नरेंद्र मोदी है जो सिर्फ हिंदुत्व की बात करते थे, अब वो हिंदू भाइयों के पास में एक ऐसा हिंदुत्व आया है जो हिंदुत्व के अंदर लपेट कर, भगवे कलर के अंदर लपेट कर वो 300 यूनिट की बिजली भी फ्री दे रहा है। और इसी से नरेंद्र मोदी और अमित शाह डर रहे हैं कि अब सिर्फ भगवा से काम नहीं चलेगा, भगवा के साथ में मुफ्त भी दे रहा है कुछ वो। तो ये चीज है, इसीलिए ला रहे हैं यूनिफॉर्म सिविल कोड। सवाल आपने એ છે સવાલભાઈ કે જો બધા ધર્મના જે બધા ધર્મ માટે એક આ સમાન સિવિલ કોડની વાત થઈ રહી છે કે બધા ધર્મના નિયમ પણ સેમ જે અત્યારે તો એક જ કાયદો રહેશે, તો પછી આમાં વાંધો કઈ રીતે હોવો જોઈએ? अरे इन्होंने बात की थी वन नेशन वन इलेक्शन की बात की, वो ये नहीं कर पाए। वन नेशन वन टैक्स की बात की, जीएसटी के बाद में व्यापारी को क्या हाल हुआ ये सबको पता है। तो ये नहीं होगा, ये इनका, अरे भाई मैं वही तो बात कर रहा हूं ना, ये सिर्फ झुंझुना देते हैं इलेक्शन के लिए। जैसे सी प्लेन आया था ना, इलेक्शन के टाइम पर आता है, उसके बाद गायब हो जाता है, कोई उसका कोई वही मतलब ही नहीं है। 370 आया, उसके बाद में वहां का हिंदू आज भी परेशान है, कोई हल तो नहीं निकला ना। नरेंद्र मोदी आज तक जितने भी कानून लाए, जितनी भी स्कीमें लाए, वो बिल्कुल फेल रही है, नाकाम रही है, कुछ भी कामयाब नहीं हो पाया है उनका। ओके 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 સત્યનભાઈ, ક્યાંક એક આક્ષેપ એવો થઈ રહ્યો છે કે જે આમ આદમી પાર્ટીએ જે હિન્દુત્વનું કાર્ડ જે અત્યારે બતાવ્યું તેના કારણે ભારતીય જનતા પાર્ટી ગભરાઈ ગઈ છે, ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ મુદ્દા નથી, એટલા માટે આ યુનિફોર્મ સિવિલ કોડની વાત કરી રહી છે। અને આ યુનિફોર્મ સિવિલ કોડને લાવવાની માત્ર ચર્ચાઓ જ છે, આની ઉપર કંઈ જ થવા નથી, માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી પણ આ મુદ્દાને લઈને રાજકારણ જ કરવા માંગે છે। હા ભાઈ, જે પણ એમની ગુજરાત માટેનો એમનો જે કંઈ અભ્યાસ છે ને, એ અભ્યાસમાં અભાવ છે। એટલા માટે કે આપ એક્ઝિટ પોલ્સ અરે પેલા જે રૂઝાન કહેવાય છે એ રૂઝાને જોવા જોઈએ। એમણે જ્યારે પણ ડિક્લેરેશન થાય, હું આપના માધ્યમથી વિનંતી કરીશ કે જે દિવસે ડિક્લેરેશન ગુજરાતની ઇલેક્શનનું થાય એ દિવસે ફરીથી સાંજે આ એક ડિબેટ રાખવી જોઈએ, કોણ કેટલા વોટથી જીતે છે અને કોણ કેટલી સીટો લાવે છે। હું આપને આજની તારીખમાં આપના માધ્યમથી ખૂબ એક સભાન કાર્યકર્તા તરીકે એટલું કહી શકું છું કે ભૂતોના ભવિષ્ય એવી ભારતીય જનતા પાર્ટીની સીટો આવી રહી છે। એટલે કોણ ગભરાઈ રહ્યું છે એ તો આપણને ખબર છે, કોની સીટો જઈ રહી છે, કોણ કેટલા દાવા કરી રહ્યું છે એનું તો આપણે મહિના પછી માટે નહીં, આની ઉપર પછી આગળ કામ પણ થશે એમ ને સત્યનભાઈ? 100% કામ થશે। ભારતીય જનતા પાર્ટી જે વસ્તુનું ખાતમુહૂર્ત કરે છે એનું ઉદ્ઘાટન પણ કરે છે। આ જે આ વસ્તુમાં યુનિફોર્મ સિવિલ કોડમાં પણ ક્યાંક એક સવાલ એ પણ થઈ રહ્યો છે સત્યનભાઈ કે જ્યારે જે અલગ અલગ ધર્મની વાત કરવામાં આવે કે આ કાયદો માત્ર ને માત્ર જે ભારતીય જનતા પાર્ટી રાજકારણ માટે લાવી રહી છે, પ્લસ તેનાથી અત્યારે તો અલગ અલગ જે જાતિ છે, જે સમુદાય છે, તેમને પણ ક્યાંક નુકસાન થવાની પણ એક વાતો જોવા મળી રહી છે, તેના લઈને શું કહેશો? તો આ છે ને, આ કાયદાને હું તમને એક બહુ સાદા એક દેશી એક્ઝામ્પલથી આપું। આ હેલ્મેટ જેવો કાયદો છે। હંમેશા હેલ્મેટ પહેરવા માટેના કાયદા પર પણ આવી જ પ્રકારની ડિબેટો થતી હોય છે। ભાઈ આ કાયદાથી સરકાર હેલ્મેટ જો કાયદો મૂકે તો એ આપના સર સલામત માટેનો કાયદો હોય, એ દેશના સુરક્ષા માટે, યુવાનોનું જીવન બચાવવા માટેનો કાયદો હોય, એવી રીતના કાયદાને જોવું જોઈએ। આ સિવિલ એમાં હજુ આજે એ લોકો એક એક્સપર્ટ કમિટી જે બેસાડી છે એ લોકો આખું અવલોકન કરશે, જેથી કરીને કોઈ સમાજને, અમે તો આપના માધ્યમથી ચોક્કસપણે એવું માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી કોઈ સમાજને ફાયદો કે સમાજને નુકસાન એવું નહીં, દેશ હિતના લીધે જો યુનિફોર્મ સિવિલ કોડ આવે તો એની એક યુનિફોર્મિટી જળવાય। અને આ ફક્ત વિષય લગ્નનો કે એનો નથી, આ વિષય ચોક્કસપણે જે આપણે વિરાસત કહીએ, આપણે જે HUF જેને કહીએ, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી વાળો વિષય છે, એવા બધા દરેક વસ્તુ માટે એક માપદંડ સરકાર અને કાયદો નક્કી કરતી હોય, એને જેને રૂલ ઓફ ધ લેન્ડ કહેવાય। એ રૂલ ઓફ ધ લેન્ડ નું પાલન કરવું દરેક નાગરિકની ફરજમાં આવે। એટલે આટલો સારો યુનિફોર્મ સિવિલ કોડ આવ્યો, એને વધારવાની જગ્યા પર હું ચોક્કસપણે એવું માનું છું કે એમાં જો એમની પાસે કોઈ સારા સજેશન હશે તો એમણે આપના માધ્યમથી આપવા જોઈએ। ખાલી વખોડવા માટે બેઠા હોય અને ખાલી જ વખોડવું એ મારા હિસાબે અનુકૂળ ના કહેવાય। ઓકે ભાર્ગવભાઈ, સવાલ આપણે કે જ્યારે યુનિફોર્મ સિવિલ કોડની વાત થઈ રહી છે, નો ડાઉટ કે અત્યારે વિધાનસભાની ચૂંટણી આવે છે, અલગ અલગ મુદ્દા લઈને આક્ષેપ પ્રત્યાક્ષેપ તો થતા જ રહેશે, પણ યુનિફોર્મ સિવિલ કોડથી અત્યારે તો ફાયદો થશે કે નુકસાન, આપનું મંતવ્ય? યજ્ઞ, હું પહેલા તો સત્યેનભાઈ જે ભાજપના છે
એમણે જે મારી ઉપર આક્ષેપ કર્યો કે હું એક વિશ્લેષક એમ પર્સનલ લઈને પોતાના ફેમિલીની વાત ના, કરી રહ્યા છે. તો ભાર્ગવભાઈ હું એક ચેન્જ આપને છે. કહી દઉં, ભાર્ગવભાઈ એક મિનિટ મેં આપને બહુ ધ્યાનથી સાંભળ્યા છે ભાર્ગવભાઈ અને એક મારું જ મિનિટ ટેમ્પરામેન્ટ નહીં નહીં, ક્લેરિફાય કરું. માફ કરજો, એક જ હું મિનિટ. આમાંથી ડિબેટમાંથી નીકળી જઈશ, મને વચ્ચેથી કાપશો તો. જી 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 This is not fair. જી ભાર્ગવભાઈ ભાર્ગવ The continue. way you have talked, the way you have alienated me, that is very મેં કોઈ મારા ફેમિલીની વાત નથી કરી. ના હું જૈન છું, ના હું મુસ્લિમ છું, ના હું યહૂદી છું, ના હું આદિવાસી છું. હું માત્ર ને માત્ર હિન્દુસ્તાની છું અને હિન્દુસ્તાનની વાત કરી છે. તમને મારી ઉપર આવા આક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી. હું કોઈ પાર્ટી સાથે નથી. હવે હું તમને જ્ઞાન આપું આ સુપ્રીમ કોર્ટની અંદર આવેલી વસ્તુની. તમે મને રોકવાનો જે પ્રયત્ન કરો ને એના કારણે સોરી, માફ કરજો, મારો ટેમ્પરામેન્ટ ને અવાજ ઊંચો થઈ ગયો. મારે આનો હું જવાબ ક્યારે મારે કોઈ ખાલી રોકવું નહીં નથી. નહીં હું તમારી વાતને તમે મને કરેલા આક્ષેપને મેં ધ્યાનથી સાંભળ્યો છે. એક જ મિનિટ. વચ્ચે હું નથી બોલ્યો, હું વચ્ચે બોલી હતો શકત જ નહીં. આ ભાર્ગવભાઈ નહીં. આપે આપના પર બોલ્યું આક્ષેપ નતો. વિશ્લેષક નહીં, આપે કીધું વિશ્લેષક, હા, એટલે પેલા આપે જે કહ્યું ભાઈ છે, વિશ્લેષક. જે ભાઈ છે એમણે નરેન્દ્રભાઈ You અને should name him, જશોદાબેનની no? વાત કરી એની વાત કરું છું. આપને પર You આક્ષેપ should નથી name કર્યો. it. You should એટલે name it because હું એ જ કહું મેં છું બહુ તટસ્થતાથી વાત કરી કે છે. હું આપને, આપ જો મારી વાત સાંભળશો તો આપને ખ્યાલ આવશે કે હું વાત એવી કરી છે કે જે ભાઈએ પર્સનલ આક્ષેપ કર્યા હોય. હમણાં આખો વિષય યુનિફોર્મ સિવિલ કોડનો છે, એમાં જશોદાબેનને લાવવાની શું જરૂર હોય? અને આપ નથી લાવ્યા, પેલા ભાઈ આવ્યા છે. આપની સાથે કોઈ આક્ષેપબાજી જ નથી ભાર્ગવભાઈ, આપની સાથે કોઈ આક્ષેપબાજી નથી. આ ખાલી આપના ધ્યાન પર રહે, બસ આટલું જ. આપ આપનું કન્ટિન્યુ કરી શકો. ઓકે ઓકે ભાર્ગવભાઈ કન્ટિન્યુ. હવે હું તમને કહું કે જ્યારે આ કોર્ટની અંદર, સુપ્રીમ કોર્ટની અંદર આ મુદ્દો ચાલ્યો ત્યારે બહુમત ધરાવતા હિન્દુઓ, મુસ્લિમો અને અન્ય જ્ઞાતિના લોકોએ સુપ્રીમ કોર્ટની અંદર દલીલ કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટનું ઓબ્ઝર્વેશન, માફ કરજો હું આનું ગુજરાતી કરવાનો એકચ્યુઅલી આઈ લોસ્ટ લિટલ માય ટેમ્પર. હું ગુજરાતી કરતો હતો ને આમના કારણે મારાથી રહી ગયું, તો હું અંગ્રેજીમાં વાંચું તો મને માફ કરી દેજો. સુપ્રીમ કોર્ટ હેઝ બીન ઓબ્ઝર્વ્ડ ધેટ country have a forest cover of 16%. This reflects to the conservation of forest in hand of the Ministry of Environment and diverted to 73%. It's a converted. It's a total is a 9.81 lakh hectares in the fuel where the every tribal have to exhort our natural resources and obey their tributes and every rituals of tribals. See, tribals have a different rituals. They have a very different rituals. I was talking about the tribals, not talking about the Hindus and Muslims and Parsis, because Parsis are very less, Jains are very less, Buddhists are very less. અને ખુદ આ મુદ્દાની અંદર મારો કહેવાનો મતલબ એ છે કે સમાન સિવિલ કોડની તમે વાત કરો ત્યારે એ સંજોગોની અંદર આ બધી જ જ્ઞાતિને લાવવી પડશે. આદિવાસી અભણ છે, એમના નેચરલ રિસોર્સિસ એક્સોર્ટ કરવાનો એમને અધિકાર છે. સુપ્રીમ કોર્ટે આપેલો અધિકાર છે. હું ને તમે જંગલમાં જઈને લાકડું નહીં કાપી શકીએ, હું ને તમે જંગલની જમીનની અંદર નહીં રહી શકીએ, એ આદિવાસીને આપેલો અધિકાર છે. જ્યારે આ સમાન સિવિલ કોડ આવે ત્યારે આ બધા અધિકારોને જોવાની વાત આવે છે. મારો મુદ્દો આ છે. મારો મુદ્દો હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કશા ઉપર નથી. માત્ર ને માત્ર હું એક ભારતીય છું, માટે મને આ ચિંતા છે કે સિવિલ કોડ પહેલા તમામ સમાજને એક સાથે લઈ અને તમામ સમાજની વાત કરવી જોઈએ. હવે દરેકને શા માટે બાબા સાહેબ આંબેડકરે એ વખતે વાત કરી હશે અને ત્યાં શા માટે એ ધર્મના પ્રમાણે ભાગ કર્યા હશે? માત્ર ને માત્ર મુસ્લિમ માટે કે એના માટે નથી થયા. હું આટલા બધા ધર્મોની વાત કરું છું, જેની અંદર મુસ્લિમ છે, શીખ છે, ખ્રિસ્તી છે, બૌદ્ધ છે, જૈન છે, આદિવાસી છે. આ 6 તો બહુ મોટા સમુદાયો છે જે નિર્ણાયક છે. તો આ સંજોગોની અંદર આ લોકોને કોન્ફિડન્સમાં લેવાના. હવે તમે વિચાર કરો કે જેમ મેં પહેલા આ દાખલો આપ્યો કે અમરસિંહ ચૌધરીને એક્ઝમ્પશન કેમ મળ્યું હતું? આજે મેં 2 લગ્ન કર્યા હોત હિન્દુ તરીકે તો હું જેલમાં ગયો હોઉં. અમરસિંહ ચૌધરીને કેમ મળ્યું? બીકોઝ હી વોઝ અ ટ્રાઇબલ, હી વોઝ અ આદિવાસી. તો આદિવાસીની આ કસ્ટમ છે. તો આવી બધી ઘણી બધી કસ્ટમ છે યજ્ઞ, કે એ કસ્ટમ્સને ક્યાં શું અસર થશે, કોને કેટલા લાભ થશે, કોને કેટલા લાભ નહીં થાય, આ બધી જ વસ્તુઓની મોટા પરિપ્રેક્ષની અંદર વાત કરવી જોઈએ અને પછી સિવિલ કોડ લાવવામાં આવે. નહીતર મેં જેમ કહ્યું કે વધ વિગ્રહની એક ચિંતા ઉભી થાય છે આમાં.
બિલકુલ તો એક બાજુ જે રીતે યુનિફોર્મ સિવિલ કોડને લઈને અત્યારે તો ચર્ચાઓ જોવા મળી રહી છે. હવે આગળ કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તે તો હવે આવનારો સમય જ બતાવશે. તેની સાથે ભાર્ગવભાઈ, સહલભાઈ અને સત્યનભાઈ, આપ ત્રણ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજની વિશેષ રજૂઆતમાં બસ આટલું. રજા આપશો. નમસ્કાર.